નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 1 છે વિનીત્સ સ્માઇલ એના વિશે અભ્યાસ કરવાનો છે. તેમાં એક્ટિવિટી 1 છે લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર, કે ચાલો ટીચર સાથે, તો કે આપણે જોઈએ આ દ્રશ્યો બધા એમ. ધ લિટલ વન એટલે કે એક નાનું બાળક, લિટલ વન એટલે લિટલ એટલે નાનું, વન એટલે એક નાનું. શું કીધું? ધીસ ઇઝ ધ બેગ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ને ધ બેગ એટલે કે આ થેલી છે. ધ લિટલ વન બોટ, આ એ થેલી છે કે જે નાનકડું બાળક કે વિદ્યાર્થી જે કોઈ પણ હોય તેના દ્વારા, બોટ એટલે લઈ લાવ્યો, કે આ નાની થેલી છોકરો લઈ આવ્યો. ભૂતકાળનું રૂપ થાય એટલે લાવ્યો. જો બાય એટલે લાવવું, બોટ એટલે લાવ્યો, એટલે કે ખરીદી. બાય એટલે ખરીદી થાય ને એનું બોટ થાય કે ખરીદ્યું. આ થેલી છે તે નાનકડા વિદ્યાર્થીએ ખરીદી છે. બોટ એટલે લાવવું, ખરીદ. ધીસ ઇઝ ધ બટરફ્લાય, કે આ પતંગિયું છે. ધ લિટલ વન કોટ, જો કેચ એટલે પકડવું, કોટ એટલે શું થાય? પકડ્યું, કે જે આને પકડેલું છે. નાનકડા બધાની વાત છે. ધીસ ઇઝ અ કાઇટ, ધ લિટલ વન ફ્લ્યુ, જો ફ્લ્યુ એટલે ઉડાડવું, ફ્લો એટલે પતંગ જે છે નાના વિદ્યાર્થીએ ઉડાડી. કે ધીસ ઇઝ અ વિસલ, વિસલ એટલે સિસોટી થાય. બ્લો એટલે વગાડવું, બ્લુ એટલે વગાડ્યું. ભૂતકાળનું છે એટલે વગાડી કે વગાડ્યું. આના આધારે તમને ભૂતકાળના રૂપો શીખવે છે. કે ધીસ ઇઝ ધ બેલ, કે આ બેલ છે. લિટલ વન રેંગ, રેંગ એટલે વગાડ્યો, ઈ તે વગાડવું જ છે. ધીસ ઇઝ ધ સોંગ, કે ગીત છે. ધ લિટલ વન સેંગ, સેંગ એટલે ગાયું, કે નાનકડી એને ગાયું. પછી શું કીધું? વ્હાઈટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, કે સફેદ અને કાળું, લીલું અને લાલ. ધેર આર ધ વર્ડ ધ લિટલ વન્સ રીડ, આ શબ્દો છે જે નાનકડા છે તે રીડ એટલે કે વાંચે, કે નાનકડા છોકરાએ વાંચ્યા. ધેર આર ધ પિક્ચર્સ, કે અહીંયા ચિત્રો છે. ધ લિટલ વન્સ ડ્રુ, ડ્રુ એટલે દોર્યા, ડ્રો એટલે દોરવું, ને એનું ભૂતકાળનું રૂપ છે ડ્રુ એટલે દોર્યા. 6થા ધોરણમાં આપણે ભૂતકાળના રૂપો આવતા હતા ને 2 સેમેસ્ટરમાં. એમ કીધું ઓલ ધીસ થિંગ્સ, કે આ બધી થિંગ્સ એટલે વસ્તુઓ. ધ લિટલ વન્સ ન્યુ, કે નાના આ બે બાળકો છે તે જાણે છે. ન્યુ એટલે કે જાણવું, જાણીતી, કે જાણેલી, કે જાણ્યા, એમ જે કહીએ. એટલે આમાં તો લિટલ વન એટલે બે નાના બાળકો છે એના વિશેની વાત છે. કે બેગ લઈ આવ્યો છે, નાનું બેગ છે એ નાનો છોકરો લઈ આવ્યો છે. બટરફ્લાય છે એને પકડેલું છે. પતંગ છે તે ઉડાવી રહ્યો છે. વિસલ છે તે વગાડી રહ્યો છે. વિસલ એટલે સિસોટી. બેલ પણ તેના હાથમાં, જો ઘંટડી છે તે વગાડી રહ્યો છે. સોંગ છે તે ગાઈ રહ્યા છે, ગીત. પછી તો કે સફેદ, કાળો, લાલ, લીલો એવો શબ્દો છે તે ઉચ્ચાર કરી વાંચી રહ્યા છે. અહીંયા ચિત્રો છે એ એમને દોરેલા છે. હવે રાઇમિંગ વર્ડ, એ તો તમને ખ્યાલ જ છે કે સરખા અવાજવાળો શબ્દો શોધીને લખો. રાઇમિંગ વર્ડ જો અહીંયા ટોટ નું શું થાય? બોટ, ટોટ અને બોટ. ફ્લ્યુ છે તો ફ્લ્યુ નું શું થશે? તો કે ન્યુ, ફ્લ્યુ ને ન્યુ. કાવ્યમાં શોધીને લખવાના છે. બીજા જો હજી રાઇમિંગ વર્ડ કયા થશે? આ કોટ ને બોટ તો થઈ ગયું. ફ્લ્યુ નું બ્લુ થાય, ફ્લ્યુ નું બ્લુ થશે, ન્યુ થશે બ્લુ.
પછી રેંગ અને સેંગ, પછી રેડ અને રીડ, ડ્રુ ને ન્યુ. એવી રીતે તો કે તમારે પેજ લખવાની છે. એમ કીધું કમ્પ્લીટ ધ ટેબલ. બેગ છે કે થેલું ઈ શું તો કે લઈ આવ્યું. બોટ એટલે ખરીદ્યું હોવ. કાઇટ છે પતંગ છે ઈ શું થાય છે તો કે ઉડે છે. પતંગની સામે શું આવશે? ફ્લ્યુ. કોટ શું પકડ્યું તો કે બટરફ્લાય આવે ને. BUTTR પોયમ ને આધારે. બેલ છે તો બેલ શું થાય તો કે વગાડવાનો છે. રેંગ વાગે છે એમ. સોંગ છે તો સિંગ સેંગ. પિક્ચર્સ છે તો એ શું કર્યા? ડ્રો કર્યા ને, દોર્યા, ડ્રુ, દોરેલા એમ. હવે એમ કીધું નીચે આપેલ શબ્દો મોટેથી બોલો. જો આપ્યા છે કે બાય છે એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું એનું ભૂતકાળનું, કેચ એટલે પકડવું, કોટ એટલે પકડ્યું, ફ્લાય એટલે ઉડવું ને ફ્લુ એટલે ઉડ્યું, બ્લો એટલે વગાડવું અને બ્લુ એટલે વગાડ્યું થાય, ડ્રો એટલે દોરવું ને ડ્રુ એટલે દોર્યું, નો એટલે જાણવું, ન્યુ એટલે જાણ્યું, સિંગ એટલે ગાવું ને સિંગ એટલે ગાયું, રીડ એટલે વાંચવું ને રીડ એટલે વાંચ્યું, રીડનું રેડ થાય. હવે આ છે એની સામે નો છે તો એનું તો કે સામેથી ગોતીને તમારે લખવાનું KNEW. નોનું શું થાય? ન્યુ. ફ્લાયનું ફ્લ્યુ. આવી રીતે તો કે આ તમારે એક્ટિવિટી છે તે પૂર્ણ કરવાની છે. વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જો આ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને શું કહ્યું છે કે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા તમને વિભાગ એ છે. હવે આ વિભાગ બી માંથી તમારે શબ્દો ગોતવાના છે. આને આધાર ખાલી જગ્યા કે માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી માતા માર્કેટમાંથી. સુગર એટલે કે ખાંડ. તો ખાંડને ગાવાની હોય, વાંચવાની હોય, ઉડાડવાની, શું કરવાનું હોય? લાવવાની હોય ને. એટલે શું કરે તો કે બોટ, કે માય મધર બોટ, કે લઈ આવ્યા. આખો સ્પેલિંગ નથી લખતી, સમજી જજો. વી બ્લેન્ક સ્કાઇટ લાસ્ટ ઉત્તરાયણ. તો પતંગને શું કર્યું હોય? ઉડાડી હોય તો ઉડાડવાનું, ચગાવવાનું આપણે શું કહીએ? ફ્લોનું. ફ્લ્યુ છે ને FLEW. ફ્લાયનું શું થશે? ફ્લ્યુ. ફ્લાય એટલે ઉડાડવું ને ફ્લ્યુ એટલે ઉડાડવું. માય યંગર બ્રધર બ્લેન્ક એ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. કોમ્પિટિશનમાં શું? બ્લેન્ક નાના ભાઈએ દોર્યું એટલે ડ્રુ. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિશલ. વિશલ શું હોય તો કે વગાડે. વિશલમાં રેંગ નો આવે. શું આવે વિશલમાં? બ્લ્યુ આવે. બેલ હોય ને તો રેંગ આવે. વિશલ ને એ બધું એ બ્લ્યુ. સિટી ની બધામાં બ્લો નું બ્લ્યુ. આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. જો સવારમાં રામાયણ શું કર્યું હોય તો કે વાંચવાની હોય ને. માય ગ્રેન્ડ મધર બ્લેન્ક 4 લેંગ્વેજ. જો 4 ભાષા એટલે જાણવું. નો ન્યુ. કે મારી દાદીમાં 4 ભાષા જાણે છે. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ થ્રુ ધ સ્ટમ્પ. જો ફટકારવું થાય એટલે કેચ નું શું થાય? કોટ. પકડવું. ટુડે સેજલ બ્લેન્ક નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. સિંગ એટલે ગાવું. સેંગો. શું થાય? વગાડવું થાય ને. કે સવારમાં ભજન છે તે ગાય છે. ત્રણ, 4, 5, 6, 7 અને 8 બધા આવી ગયા ને એમાં. પેલામાં શું આવ્યું? બોટ, પછી ફ્લો, પછી ડ્રુ, પછી બ્લુ એટલે વગાડવું, રામાયણમાં રીડ, ન્યુ, કોટ અને સેંગ.
રીડ, સેંગ, ન્યુ, ડ્યુ, બ્લુ, ફ્લુ બધા 8 એ 8 આવી ગયા. હવે એમ કીધું કે રીડ ધીસ વર્ડ. હટ, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોય, યસ્ટરડે. હવે એમ કીધું તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો છો તે શબ્દ પર ક્રોસની નિશાની કરો. વાર્તા કહેશે મેથી પકોડા, એમાં તો કે આ શબ્દ સાંભળવા મળે ત્યાં તો કે ક્રોસની નિશાની. મેથી પકોડા વાર્તા ક્યાં આપેલી છે? તો કે તમને રિવિઝનમાં પાછળ આપેલી છે. એક્ટિવિટી 4. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો તેના મિત્ર કહેલા વાક્યો ડાયરીના પાનામાંથી વાંચો. 6 January 2012 Friday. શું કીધું? It was 6 January 2012. It was my birthday. My father bought a bicycle for me. એના ફ્રેન્ડને કહે છે 6 જાન્યુઆરી મારો બર્થડે હતો ને મારા પપ્પા બોટ એટલે શું થાય લાવ્યા, મારા માટે ખરીદી લાવ્યા કે નવી બાઇસિકલ એટલે સાયકલ લઈ આવ્યા. પછી તો કે ઇટ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ કે એને 11/2/2000 એટલે 11 ફેબ્રુઆરી 2012 શનિવાર. આઈ ટુક એટલે ટેક એટલે લેવું, ટુક એટલે લીધો, ટુક પાર્ટ એટલે કે મેં ભાગ લીધો ઇન બાઇસિકલ રેસ કે સાયકલની હરીફાઈમાં ભાગ લીધો. આઈ વિનનું શું થાય? તો કે વન. વાય વન ધ સેકન્ડ પ્રાઇઝ. વન એટલે જીત્યો, હું બીજું ઇનામ જીત્યો. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી અને હું આ ટ્રોફી પણ જીત્યો હતો. હવે તો કે 4 મે 2012 શુક્રવાર એમ કીધું લુક એટ ધીસ પિક્ચર કે આ ચિત્ર જો. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલનું છે. આઈ હેડ એન એક્સિડન્ટ. મારું એક્સિડન્ટ થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું હોસ્પિટલમાં 3 દિવસ સુધી હતો. હવે એમ કીધું તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું શું કીધું મૂક વાચન કરો. એવું કહ્યું કે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાચન એટલે જોરથી બોલવાનું નથી, મનમાં આપણે કહીએ ને. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 છે. તો આ છે એક્ટિવિટી 5. તો કે આપણે આગળના લેક્ચરમાં આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.